મહિલાઓ અને બાળકોમાં રાત્રે અંધારામાં સતત મોબાઈલ વાપરવાની વધતી જતી ટેવ હવે આંખોના ગંભીર બીમારીઓનું કારણ બની રહી છે। તબીબો ચેતવણી આપી રહ્યા છે કે અંધારામાં મોબાઈલની સ્ક્રીન જોવાની આદત લોકોને ડિજિટલ અંધાપા તરફ દોરી રહી છે। સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બાળકોમાં માઇનસ નંબરના ચશ્માનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। આંકડાઓ મુજબ 1999માં બાળકોમાં માઇનસ નંબરનું પ્રમાણ લગભગ 4% હતું, જે અત્યારે 2026માં વધીને 25 થી 30% સુધી પહોંચી ગયું છે। તબીબોનું અનુમાન છે કે 2040 સુધીમાં આશરે 50% લોકો માઇનસ નંબરના ચશ્મા પર નિર્ભર બની શકે છે। મોબાઈલ ખૂબ નજીકથી જોવાની ટેવ, લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવું અને રાત્રે લાઇટ બંધ કરીને મોબાઈલ વાપરવું આંખોને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે। તબીબો જણાવે છે કે જાગૃતિનો અભાવ પણ એક મોટું કારણ છે। વિશેષજ્ઞોની સલાહ છે કે બાળકોને દિવસે સૂર્યપ્રકાશમાં રમવા દેવું જરૂરી છે અને રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછા 1 કલાક સુધી મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ। જો સમયસર સાવચેતી નહીં રાખવામાં આવે તો દુનિયા દેખાડતી આંખો પર ડિજિટલ અંધાપાનો ખતરો મંડરાઈ શકે છે। આ કન્ટિન્યુઅસ આવી સ્ક્રીન જોવાના કારણે જઈને જે છે ને એ ઘણી વખત આંખ બંધ કરીને જ્યારે બાળક ઊંઘવાનો ટ્રાય કરે કે એના પેરેન્ટ્સ ઊંઘવાનો ટ્રાય કરે તો જર્જરિયા જેવું દેખાતું હોય છે અને જેને સ્નોસ્ટ્રોમ સિન્ડ્રોમ જે છે એ પણ કહેવાતો હોય છે અને એ પણ જે છે હવે ધીમે ધીમે વધી રહ્યું છે અને એના કારણે લોકોને જે છે માનસિક તણાવમાં પણ લોકો રહે છે અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ પણ હવે એના કારણે વધી રહી છે। નજીકથી મોબાઈલ જોવાનું જે બાળકોનું ખાસ કારણ હોય છે એ હોય છે કે જેને બાળકો જે છે ને એ ચશ્માના નંબર હોય તો એ બોલી નથી શકતા કે એમને ઝાંખું દેખાય છે કે એમને તકલીફ પડે છે, પણ એ એની જાતે ઓવરકમ કરવાનો ટ્રાય કરે છે, જાતે ચોખ્ખું જોવાનો ટ્રાય કરે છે। એટલે જે મોબાઈલ થોડુંક દૂરથી આપણે જે જોતા હોઈએ, નોર્મલી 30 સેન્ટીમીટરની આજુબાજુની આપણે જે છે સ્ક્રીન રાખીને જોતા હોઈએ, એની જગ્યા પર બાળક એકદમ નજીક રાખીને જોવાનો ટ્રાય કરે છે કે એને વસ્તુઓ જે છે અંદરની ચોખ્ખી દેખાય અને એ બધું જે છે એના ચશ્માના નંબર હોય છે પણ આપણે એને ટાઈમલી ચેક નથી કરાવતા હોતા ને એના કારણે થાય। મેં ડૉક્ટર પાર્થ રાણાનું કન્સલ્ટેશન કર્યું હતું નેત્રાલય હોસ્પિટલમાં, ત્યાંથી અમને દવાને એ પ્રિસ્ક્રાઇબ કર્યું હતું જે અમે યુઝ કર્યું અને એની સાથે અમને બેઝિક એડવાઇસ આપી હતી કે સ્ક્રીન ટાઈમ જે છે ઓવરઓલ મોબાઈલનો એ તમે ઓછો કરો। અમે ખરેખર ઓછો કર્યો અને એક ખાસ એડવાઇસ એવી હતી કે રાત્રે સૂતા પહેલાં, સૂવાના 1 કલાક પહેલાં જો તમે બંધ કરી દો તો એનાથી સારું પરિણામ મળશે। અમે લગભગ ખાસા ટાઈમથી આ જ પેટર્નને ફોલો કરી રહ્યા છે અને અત્યારે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે કે જેનાથી ચશ્માના નંબરમાં પણ થોડી રાહત થઈ છે। આંખોમાં જે બળતરા થતી હતી કે જે ડ્રાયનેસ રહેતી હતી એ પણ ઓછી થઈ છે।